દર્શક મિત્રો, શુક્ર વૈભવનો કારક ગ્રહ ગણાય છે. શુક્રને આ ખાસ કરીને જીવનની અંદર લક્ઝરિયસ આઇટમનો પણ કારક ગ્રહ કહેવાય છે. જે વ્યક્તિને પોતાના જીવનની અંદર શારીરિક સુખાકારીથી લઈ અને દરેક પ્રકારની સુખાકારી સારી એવી પ્રાપ્ત કરવી છે તો એમાં શુક્ર ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો છે. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહ પોતે અલગ અલગ રોલ ભજવતા હોય છે. એમાં શુક્ર એ ગ્લેમરનો પણ કારક છે, શુક્ર એ સુખનો પણ કારક છે, શુક્ર એ વૈભવનો પણ કારક છે. તમારે વર્ચસ્વ દરેક જગ્યાએ જમાવવું છે તો એના માટે પણ શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક મહત્વનો ફાળો ભજવતો હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થાય ત્યારે સવિશેષ માત્રામાં 12 રાશિ ઉપર એની વિશેષ અસર પડતી હોય છે. દર્શક મિત્રો, વૈદિક જ્યોતિષની અંદર સૌથી વધારે મહાદશા જો કોઈ ગ્રહની હોય તો એ શુક્ર મહારાજની છે. 20 વર્ષની મહાદશા આ શુક્ર મહારાજની છે. વૃષભ રાશિ અને તુલા રાશિ, આ બે રાશિના સ્વામી આ શુક્ર મહારાજ બને છે. દર્શક મિત્રો, આ શુક્ર ગ્રહ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ આપતા હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ શુક્ર ગ્રહનું મહત્વ બહુ જ વધારે છે. અને એટલા માટે જ આજે આપણે વાત કરવાના છીએ આ શુક્ર ગ્રહ વિશેની. શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે? શુક્ર પૈસાનો કારક, શુક્ર વૈભવનો કારક, શુક્ર ધન સંપત્તિનો કારક અને શુક્ર સુખનો કારક. આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન કયા લોકોને સુખની અનુભૂતિ કરાવશે, કયા લોકોને આર્થિક લાભ કરાવશે, કયા લોકોને દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર કરાવડાવશે અને કયા લોકોના લગ્ન નથી થતા તો એને લગ્નની અંદર આવતી બાધાઓ દૂર કરી અને લગ્ન કરાવડાવશે. આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ શુક્ર મહારાજના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહ ક્યાંક ને ક્યાંક અલગ અલગ સમયાંતરે ટ્રાન્ઝિસ્ટ કરતા હોય છે, અલગ અલગ રાશિની અંદર પરિવર્તિત થતા હોય છે. દર્શક મિત્રો, 21 ઓગસ્ટ 2025ના રોજ રાત્રિના સમયે એટલે કે 1:25 આ શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે. આ શુક્ર મહારાજ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન અલગ અલગ રાશિના જાતકોને ફાયદો આપી શકે એમ છે, અલગ અલગ રાશિના જાતકોને નુકસાન આપી શકે એમ છે. અત્યારે ગોચર ની અંદર શુક્ર મહારાજનું પરિભ્રમણ જે મિથુન રાશિની અંદર છે એ કર્ક રાશિની અંદર પરિવર્તિત થશે. હવે કર્ક રાશિ એટલે ચંદ્રની રાશિ, ચંદ્ર એટલે મન અને શુક્ર આ બંને ગ્રહો ક્યાંક ને ક્યાંક સાથે, એટલે એવું કહી શકાય કે કર્ક રાશિની અંદર શુક્ર મહારાજ ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીશીલ સ્વભાવ આ બધી વસ્તુઓ ઉત્પન્ન કરાવડાવે. દર્શક મિત્રો, એવું કહી શકાય કે જૂની પ્રેમની યાદો છે તાજા થઈ શકે એવા પણ યોગો છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લાગણીશીલ સ્વભાવ થાય, પરિવાર પ્રત્યેની લાગણી, દેશ પ્રત્યેની લાગણી, તમારા જીવનની અંદર તમારા મિત્રો પ્રત્યેની લાગણી, તમારા ભાઈ પ્રત્યેની લાગણી, આ બધી વસ્તુઓ આ શુક્ર મહારાજના ક્યાંક ને ક્યાંક રાશિ પરિવર્તનથી થઈ રહી છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર શુક્ર ગ્રહનું વિશેષ માત્રામાં મહત્વ છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી બને છે. આ શુક્ર મહારાજની મહાદશા એ 20 વર્ષની મહાદશા છે. દર્શક મિત્રો, શુક્રને વૈભવનો કારક કીધો છે, શુક્રને ઐશ્વર્યનો કારક ગ્રહ કીધો છે. અને આ શુક્ર કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર જ્યારે પોઝિટિવ અસર પ્રાપ્ત કરાવડાવે ત્યારે આ વ્યક્તિને લક્ઝરિયસ લાઈફ આપે છે, સારી લાઈફ આપે. આ વ્યક્તિના જીવનની અંદર દરેક પ્રકારનું સુખ સારું આપે. નથી કહેતા કે આને તો ગમે ત્યાં બેસે તો સૂઈ જાય, એ જે દરેક જગ્યાએ સુવાની ટેવ પડી જાય એટલે કે દરેક જગ્યાએ પોતે એને ઊંઘ આવી જાય એ શુક્ર સારો. જેનો શુક્ર સારો છે આવા વ્યક્તિઓને સુખાકારી સારી એવી પ્રાપ્ત કરાવડાવે. સુખ, દરેક પ્રકારના સુખ, પછી એ દાંપત્ય જીવનનું સુખ હોય, પૈસાનું સુખ હોય કે ભાઈ બહેનનું સુખ હોય કે પતિ પત્નીનું સુખ હોય, દરેક પ્રકારના સુખનો કારક ગ્રહ શુક્ર છે. ગ્લેમરનો કારક ગ્રહ શુક્ર છે. દર્શક મિત્રો, તમે ટીવી સ્ક્રીનની ઉપર ક્યાંક ને ક્યાંક જે કલાકારો એવું કહી શકાય કે જે ફિલ્મ લાઇનની અંદર હોય, ટીવી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા હોય, આ બધા કલાકારો માટે શુક્ર ગ્રહ બહુ જ મહત્વનો ગ્રહ છે. શુક્ર રાજકારણમાં પણ ફાયદો આપે, શુક્ર બિઝનેસમાં પણ ફાયદો આપે. શુક્ર તમારા જીવનની અંદર દરેક જગ્યાએ સારો હોય તો તમને બેનિફિટ વિશેષ માત્રામાં કરાવડાવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા દાંપત્ય જીવનનો કારક પણ શુક્ર ગ્રહ છે. પરંતુ દર્શક મિત્રો, જો તમારો શુક્ર સારો નથી તો તમે આકર્ષિત નથી, તમારો દેખાવ, તમારી પર્સનાલિટી આકર્ષિત નથી. નથી કહેતા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. વ્યક્તિ પોતે આવે અને વ્યક્તિની જે ઇમ્પ્રેશન પડે, વ્યક્તિની બોલવાની છટા, વ્યક્તિની કપડા
કપડાં પહેરવાની છટા, વ્યક્તિ તે જગ્યાએ જઈને પોતે કઈ રીતે આકર્ષિત થઈ શકે, આ બધી છટાઓ જે છે એ શુક્રને આધીન છે. જો વ્યક્તિ આકર્ષિત નથી તો શુક્ર એનો નબળો છે. જો વ્યક્તિના જીવનની અંદર પોતે સાફ સુથરો નથી રહેતો તો સમજી લેવાનું કે શુક્ર ગ્રહ એનો નબળો છે. જે વ્યક્તિ પોતાના જીવનની અંદર ગમે એટલી મહેનત કરે પણ એને સુખ સુવિધાઓ નથી મળતી, પૈસાનું સુખ જોઈએ એટલું નથી પ્રાપ્ત થતું, તો સમજી લેવાનું કે આ વ્યક્તિનો શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક નિર્બળ છે. શુક્ર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે. જો કોઈ પુરુષનો શુક્ર નબળો હોય ને તો એને સ્ત્રીનું સુખ નથી મળતું, લગ્ન થાય છતાં પણ દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. આવા વ્યક્તિઓની પર્સનલ લાઈફ પણ ડિસ્ટર્બ રહેતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જો તમારો શુક્ર નબળો છે તો તમને સ્ત્રીઓના સુખની અંદર, દાંપત્ય જીવનના સુખની અંદર સ્ત્રીઓ દ્વારા માન સન્માન પ્રતિષ્ઠાની હાનિ પણ કરાવડાવે છે. જેનો શુક્ર નબળો હોય આવા વ્યક્તિઓને ચરિત્રને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે. એટલે તમારો જો શુક્ર નબળો છે, શુક્ર પાપાક્રાંત છે, તો ક્યાંક ને ક્યાંક આ સમસ્યાઓનું સર્જન થતું જણાય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વ્યક્તિનો શુક્ર નબળો હોય આવા વ્યક્તિઓના જીવનની અંદર એને સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ, તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય છે. પૈસા આવે કઈ જગ્યાએ જાય ખબર જ ન પડે. આવા વ્યક્તિઓને શુક્ર નબળો હોય તો જીવનની અંદર દરેક પ્રકારના સુખો પ્રાપ્ત કરવા માટે ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરવું પડતું હોય છે. હવે દર્શક મિત્રો, શુક્ર સારો છે કઈ રીતે ખબર પડે? પર્સનાલિટી, એવું કહેવાય કે એની પર્સનાલિટી સારી, આકર્ષક દેખાવ હોય, અથવા તો પોતે જે જગ્યાએ જાય એ જગ્યાએ ક્યાંક ને ક્યાંક લોકો એનાથી આકર્ષિત થઈ જાય. આકર્ષયતી કૃષ્ણ કહેવાય ને, એવી રીતે જેનો દેખાવ સારો હોય અથવા તો જેની પર્સનાલિટી સારી હોય, જેની ઇમ્પ્રેશન સારી પડતી હોય, આવા વ્યક્તિનો શુક્ર સારો છે. જે વ્યક્તિ પોતાના જીવનની અંદર વ્યવહાર દ્વારા લોકોને આકર્ષિત કરી શકે તો પણ એનો શુક્ર સારો છે. કારણ કે આહાર, વ્યવહાર, પર્સનાલિટી આ બધી વસ્તુ મહત્વની છે. જે વ્યક્તિ પોતાના વ્યવહાર દ્વારા પણ લોકોને આકર્ષિત કરી શકે આવા વ્યક્તિઓનો શુક્ર ગ્રહ સારો હોય છે. જે લોકોને સ્ત્રીઓ દ્વારા માન સન્માન મળે છે આવા વ્યક્તિઓનો શુક્ર પણ સારો હોય છે. દર્શક મિત્રો, જે લોકો યશ, માન, પ્રતિષ્ઠા મેળવી શકે, કીર્તિ મેળવી શકે, લોકોની અંદર પોતાનું વર્ચસ્વ જમાવી શકે, આ બધા વ્યક્તિઓનો શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક સારો હોય છે. અને જેનો શુક્ર સારો હોય આવા વ્યક્તિઓને સુખ સુવિધાઓ આરામથી મળે છે. મેં હમણાં થોડાક સમય પહેલા જ વાત કરી હતી કે જે સારથી છે ને, કોઈ પણ કાર ચલાવતો હોય સારથી, એમાં મર્સિડીઝનો સારથી હોય કે પછી BMW નો સારથી હોય, તો આ સારથીનો શુક્ર સારો હોય. કારણ કે શુક્ર સારો છે એટલા માટે જ એ વ્યક્તિને સુખાકારી સારી એવી પ્રાપ્ત થઈ રહી છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ રાશિ પરિવર્તન કરી રહ્યા છે જે કર્ક રાશિ એટલે કે ચંદ્રની રાશિ. ચંદ્ર એટલે મનનો કારક ગ્રહ. મનના કારક ગ્રહની સાથે ઇમોશનલ એટેચમેન્ટનો કારક ગ્રહ શુક્ર પોતે આવી રહ્યો છે. અને ઓલરેડી આજે સાંજે કર્ક રાશિની અંદર ચંદ્રમાનું પરિભ્રમણ થશે. આવતીકાલે શુક્ર અને ચંદ્ર બંને ગ્રહો સાથે થશે. અને આ કર્ક રાશિની અંદર શુક્ર મહારાજ સપ્ટેમ્બર મહિના સુધી રહેવાના છે. હવે દર્શક મિત્રો, 12 રાશિ ઉપર એની શું અસર થશે? કારણ કે મેષથી લઈ અને મીન રાશિ સુધીના જે જાતકો છે આ દરેક જાતકોને અલગ અલગ અસર કરશે. આ દરેક રાશિના જે જાતકો છે આ રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક લાભ અને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરાવી શકે એમ છે. દર્શક મિત્રો, આ જે કર્ક રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ, દેશ અને દુનિયાની વાત કરવામાં આવે તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે સિલ્વર, ચાંદીના ભાવની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વધારો થતો જણાશે. શેર બજારની અંદર ઘણી બધી ઉથલપાથલો આપણે આ સમયગાળા દરમિયાન જોઈ શકીશું. આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર અર્થોપાર્જનની અંદર, ટેકનોલોજીના ક્ષેત્રની અંદર થોડાક આગળ વધી શકીશું અને એના દ્વારા પણ સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વૈદિક જ્યોતિષ મુજબ જોવા જઈએ તો આ શુક્ર મહારાજ ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર વિશેષતઃ લાભદાયી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, પરિવાર સાથેનો સંબંધ, આર્થિક સંબંધ, દાંપત્ય જીવનની સુખાકારી, સમાજની અંદર માન સન્માન, પ્રતિષ્ઠા, આ બધી વસ્તુઓ શુક્ર ગ્રહને આધીન હોય છે. અને એટલા માટે આ શુક્રનો 12 રાશિ ઉપર કેવો પ્રભાવ પડશે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, કુંડલીની અંદર જ્યારે શુક્ર મહારાજ નબળા હોય ત્યારે શુક્રના મંત્રના જપ કરવા જોઈએ. હિમકૃંદમ લાભમ દૈત્યાનામ પરમમ ગુરુ સર્વ
સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. આ શુક્ર મહારાજનો પુરાણોક્ત મંત્ર છે. એની સાથે સાથે જો તમને આ મંત્ર ના આવડે તો દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો પણ તમે જપ કરી શકો. જો તમારી કુંડલીમાં શુક્ર નબળો છે, જો તમારી કુંડલીની અંદર શુક્રના લીધે તમારે સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો આ મંત્રનો જપ કરવાથી તમને સવિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આજે બુધવાર અને પ્રદોષનો દિવસ છે. આમ તો દર્શક મિત્રો દર મહિનાની અંદર સુદ અને વદની અંદર પ્રદોષ આવે. આજે પ્રદોષનો દિવસ છે એટલે અને એમાં પણ શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનાની અંદર બુધવારના પ્રદોષના દિવસે આજે સાંજના સમયે જ્યારે ભગવાન શંકરની આરાધના કરવામાં આવે, ભગવાન શિવની પૂજા કરવામાં આવે, ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે, ભગવાન શિવના મંત્રનો જપ કરવામાં આવે, ભગવાન શિવને ભોગ અર્પણ કરવામાં આવે તો રાહુને લગતી સમસ્યા, બુધને લગતી સમસ્યા અને ભગવાન સામ સદા શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના દોષોની અંદર પણ તમને રાહત મળી શકે છે. આજે બુધ પ્રદોષ છે. અવશ્ય સાંજના સમયે ભગવાન શંકરની સામ સદા શિવનો અભિષેક અને પૂજા અવશ્ય આપણે કરવી જોઈએ.